યાણું ખમાય પણ મ્યાણું નો ખમાય, મ્યાણું માથાનો ઘા કહેવાય। એ દાળ જગત ઈશ્વર ભુવાના મ્યાણું મારતી હતી કે તમે બીબડી સિકોતરના નોમે જગતમાં ભુવાપણી કરો છો, જગતના વખા મટાડો છો, જગતમાં દીકરા આલો છો। તમારા 62-63 વર્ષ પોકવાય, તમારા ઘેર દીકરો નહીં તો તમારી માતા ચમ આલી નહીં દેતી। ઈશ્વર ભુવાએ દીકરાની ભૂખ માટે હેડતા રણુજાએ ઘણું હેડે, રણુજાની બીજો ભરી હેડતા દ્વારકાએ હેડે, દ્વારકાની પૂનમ ભરી ચોટીલા હેડે, પાવાગઢ હેડે, હારી હારી જગ્યાએ હેડીને થાચી ગયા। દીકરાની ભૂખ ભાગનારું મળ્યું નહીં। એક દાડો ગોમોના રબારીઓ બેઠા હતા, ઈશ્વર ભુવો ધૂણતા હતા કે માં બીબડી સિકોતર તું જગતના વખા મટાડીને જગતના ઘેર દીકરા આલી છી તો તારા ઈશ્વર ભુવો ધૂણી રહ્યા, ઈવાના દીકરાની ભૂખ છે, તું દીકરો ચમ નહીં આલતી। એ દાડ બીબડી સિકોતર એવું બોલી કે દીકરાની માગો મારા જોડે માગશો નહીં, દીકરો મારા પાયણ નહીં। એ દાડ ગોમોના રબારીઓએ પાઘડીઓ ઉતારી કે માં તું નહીં આલી બીજું કોણ આલશે। એ દાડા બીબડી સિકોતર એવું બોલો કે દીકરો મારા પાયણ માગશો નહીં, મારા પાયણ નહીં। સભાના ઓખમાં વહુ આય એ દાડ ઈશ્વર ભુવાના હોમાં ઈવાના ઘેરથી બેઠા હતા। આ નીકળ બીબડી સિકોતર ધૂણવા ઉપડીને બોલી કે 9 મહિને 9 દાડે દીકરો ના આલું, મારું નામ બીબડી સિકોતર નહીં। સભાના રબારીઓ વિચારવા માંડ્યા કે 50 વર્ષે પેપરના ફોન ખરી જાય તો 64 વર્ષે દીકરાની બાજરી હની ખવાય, પણ ઓને 64 વર્ષે દીકરા આલી છે, ધામો ઇતિહાસ રચી નાખ્યા।